ઢોસા ખાવાથી મોત થયાની વાત જેણે પણ સાંભળી તેણે આ ઘટના પર વિશ્વાસ નહોતો થતો. ખુદ દુકાનદારને પણ વિશ્વાસ ન થયો. તેણે દાવો કર્યો કે આ વાત શક્ય જ નથી. જ્યારે તેને આ વાતનો ખ્યાલ આવ્યો તો તેણે 1 એપ્રિલના દિવસે ખીરું લઈ ગયેલા બીજા ગ્રાહકોને પણ કોલ કરીને પૂછ્યું, પરંતુ કોઈ ગ્રાહકે આવી ફરિયાદ ન કરી. ડેરીના માલિકનું કહેવું છે કે આ ઘટના તેમની ડેરીના ખીરુંમાંથી બનાવેલા ઢોસાના કારણે નથી થઈ. 3 કિલો ખીરું લઈ ગયા હતા. પછી એ 1 તારીખે ખીરું લઈ ગયા હતા અને પછી એ 3 તારીખે કે આજે ખીરું બનાવ્યું અમે લોકોએ અને કે પેટમાં કંઈ ફૂડ પોઈઝન જેવું થઈ ગયું છે. 3 તારીખે આવ્યા એટલે મેં કીધું વાંધો નહીં, એવું તો પાછું લેતા આવજો. મેં તમે ક્યારે લઈ ગયા હતા? એ કે હું 1 તારીખે લઈ ગયું હતું. એટલે મેં 1 તારીખના CCTV ચેક કર્યા. આગળ પાછળના જેટલા બી ગ્રાહક હતા બધા ગ્રાહકને મેં ફોન કર્યો. જેટલા બી નજીક દૂરના બધાને મેં પહોંચી જોયું. મેં તમને કોઈ તકલીફ પડી કે ના? કોઈ તકલીફ નથી પડી. એકબીજા સામે રહ્યા છે એમને કીધું કે બીજા દિવસે મેં બાબાને ખવડાવ્યું, કોઈ તકલીફ નહીં. બીજા 4-5 કસ્ટમરને મેં પૂછ્યું, મેં કોઈ તમારાથી કોઈ તકલીફ થઈ ખીરું તમે લઈ ગયા તો? એક બહેનનો આ રીતના કમ્પ્લેન આવી હતી કે તમારું ખીરું ખાવાથી ફૂડ પોઈઝન થઈ ગયું હતું. મેં કીધું ખીરું ખાવાથી ફૂડ પોઈઝન થઈ ગયું હતું તો મેં કીધું મેં જે ખીરું ભર્યું તે મેં CCTV લગાવેલો છે, જેથી કરીને આવો કોઈ અપેક્ષ થાય તો આપણી એક ક્લિયરિટી રહે કે ભાઈ એમના પહેલાં કેટલા કસ્ટમર લઈ ગયા છે, એમના પછી કેટલા કસ્ટમર લઈ ગયા છે. એ ડ્રમમાંથી બધાને આપ્યું ખીરું તો તકલીફ હોય મારા ખીરુંમાં તો બધાને બી ફૂડ પોઈઝન થવાની શંકા છે, બરાબર. પણ એકચ્યુઅલી એમને જ ફૂડ પોઈઝન થયું.